હર હંમેશ 365 દિવસ 24 કલાક લોકોની સેવામાં ઉપસ્થિત રહેતા પોલીસ જવાનો માટે આજ રોજ ખંભાળિયા ખાતે સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। દિવસ રાત તડકો છાયો વરસાદ કોઈ પણ જાતની ઋતુ હોય તેની પરવા કર્યા વગર લોકોની સેવા માટે ખડે પગે રહેતા આપણા પોલીસ જવાનો ચુસ્ત અને ફિટ રહે તે માટે આજ રોજ ખંભાળિયા પોલીસ હેડક્વાર્ટર ખાતે તમામ હોસ્પિટલના સંયોગથી એક પોલીસ પરિવાર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તેમજ તેમના પરિવારજનોએ લાભ લીધો હતો। આ કેમ્પ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેના માર્ગદર્શન મુજબ યોજવામાં આવ્યો હતો, જેમાં જામ ખંભાળિયાના નામાંકિત હોસ્પિટલના ડોક્ટરોએ સેવા આપી હતી। અત્રે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ જે કામ કરે છે એ પોલીસ અને એનો જે પરિવાર છે એની સુરક્ષા અને આરોગ્ય સચવાઈ લે એના માટે અમારે રાજકોટ રેન્જ વિભાગના સાહેબ શ્રી અશોક યાદવ સાહેબની સૂચના મુજબ આજરોજ અમે અહીંયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના હેડક્વાર્ટર ખાતે કોમ્યુનિટી હોલમાં અહીંના જે હેડક્વાર્ટરના અને ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં જે પોલીસ લાઇન છે એ બંને પોલીસ લાઇનના જે પોલીસ મિત્રો છે અમારા એ અને એના જે પરિવારના સભ્યો છે એમની આરોગ્યની સુખાકારીની જાળવણી માટે મેડિકલ ચેકઅપનું અહીંયા આયોજન કરવામાં આવેલ છે। જે આજે આયોજન છે એ સવારે 9 વાગ્યાથી શરૂ કરવામાં આવેલ છે। આ આયોજનમાં મુખ્યત્વે ડૉક્ટર શ્રી ભીખાભાઈ રૂડાત છે જે વ્રજ હોસ્પિટલના છે, ડૉક્ટર કેશવભાઈ કારિયા સાહેબ છે, ડૉક્ટર શ્રી સ્મૃતિતા સિંહ સાહેબ છે, તેમજ ડૉક્ટર ભરતભાઈ છે કે જે ગાયનિક છે અને ક્રિસ હોસ્પિટલ અને ક્રિસના જે આંખની હોસ્પિટલ છે એના સહકારથી આજે અહીંયા આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આમાં પોલીસને તમામ પ્રકારની અહીંયા અમે મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે। એ મેડિકલ ચેકઅપમાં જેને કંઈ વિશેષ સારવારની જરૂર હોય અથવા તો કંઈ આગળ માર્ગદર્શનની જરૂરિયાત છે તો એ મુજબ હવે અમે જે અમારો પોલીસ વેલફેર છે અને સુરક્ષા સેતુ સોસાયટી છે એ અંતર્ગત એને અમે આગળની જે કંઈ વધારે ટ્રીટમેન્ટ આપવાની જરૂરિયાત છે અને કોઈને વધારે બીપી છે અથવા હાઇપર ટેન્શન છે તો એ પ્રમાણે શું સુરક્ષા કરી શકાય એ બાબતની કાર્યવાહી કરવામાં આવશે, જેથી પોલીસ પરિવાર સ્વસ્થ રહે અને સુરક્ષિત રહે એના માટે આજે અહીંયા એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ખંભાળિયા।